હેલો એવરીવન, કેમ છો બધા લોકો? મજામાં? તબિયત પાણી સારા? ચલો, ધોરણ 12 કોમર્સ એકાઉન્ટ પાર્ટ 2 માંથી એક સરસ મજાનું ચેપ્ટર, ખૂબ જ અગત્યનું અને 11 માર્કનો દાખલો પૂછાય એવું ચેપ્ટર. બરાબર. ઘણા લોકો કહેશે સર સિલેબસમાંથી ઘણું કટ ઓફ થયું છે. ઓકે, તો ધોરણ 12 કોમર્સને ગઈકાલે જ મેં સરસ મજાના સ્ક્રીનશોટ મોકલેલા. એમાં દરેક ચેપ્ટરમાંથી કયા મુદ્દાઓ પૂછાશે ને કયા મુદ્દાઓ નહીં પૂછાય, બરાબર, એની બ્લુ પ્રિન્ટ આપેલી છે. જેમાં પાર્ટ 2 ચેપ્ટર 3 કંપનીના વાર્ષિક હિસાબો, સ્ટાન્ડર્ડ 12 એકાઉન્ટ પાર્ટ 2 ચેપ્ટર નંબર 4 નથી પણ 3 છે. હા, ચેપ્ટર નંબર 3 કંપનીના વાર્ષિક હિસાબો, બરાબર, જેના કુલ ગુણ છે 11. 11 માર્કમાં શું પૂછાય તો કે એક દાખલો, એના માર્ક 11. બરાબર, કુલ ગુણ 11 ને એક જ દાખલો પૂછાય, 11 માર્ક હોય એના. બરાબર. જેમ પાર્ટ 1 માં ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબ બીજું ચેપ્ટર છે જે બાકી છે જો આપણે ભણવાનું, એના જેવું જ પાર્ટ 2 માં કંપનીના વાર્ષિક હિસાબો છે. બરાબર, ખૂબ જ ઈઝી ચેપ્ટર, પણ હું કહું એમ થાય તો, એટલે ખાસ સમજજો, કહું ઈ મુજબ કરજો તો 11 માર્ક નબળામાં નબળા વિદ્યાર્થીને 11 માર્કનો દાખલો સાચવો પડશે. પૂરેપૂરા 11 ની ગેરંટી આપણી, પણ હું કહું એમ થશે તો. બરાબર, ચલો તો હવે સ્ટાર્ટ કરીએ આ ચેપ્ટર. ઔદ્યોગિક ક્રાંતિને ઉત્પાદનમાં એક પ્રસ્તાવના નામનું હેડિંગ આપીએ જરાક. પ્રસ્તાવના, બરાબર, કે ઔદ્યોગિક ક્રાંતિ ને પરિણામે ઉત્પાદનમાં અનેક ગણો વધારો થયો. ઉત્પાદનમાં અનેક ગણો વધારો થયો. વેપાર વ્યવસ્થાના સ્વરૂપો બદલાયા. વેપાર વ્યવસ્થાના સ્વરૂપો બદલાયા. ભાગીદારી પેઢીની મર્યાદામાંથી કંપની સ્વરૂપ વિકસ્યું. ભાઈ, ભાગીદારી પેઢીમાંથી શું આવ્યું? કંપની આવી. કંપની સાથે અનેક પક્ષકારો જોડાયેલા છે. કંપની સાથે અનેક પક્ષકારો જોડાયેલા છે. જેવા કે શેર હોલ્ડર્સ, સંચાલકો, લેણદારો, કર્મચારીઓ વગેરે.
કંપનીના નાણાકીય પત્રકો તેમના સૌ માટે મહત્વના છે. કંપનીના નાણાકીય પત્રકો તેમના સૌ માટે મહત્વના છે. કંપનીના નાણાકીય પત્રકો કંપનીની સાચી અને વ્યાજબી સ્થિતિનો ખ્યાલ આપે છે. કંપનીના નાણાકીય પત્રકો કંપનીની સાચી અને વ્યાજબી સ્થિતિનો ખ્યાલ આપે છે. આ પ્રકરણમાં કંપની ધારા કંપનીનો કાયદો જે તમારે એસપી માં આવતો હોય છે 2013 મુજબ કંપનીના વાર્ષિક હિસાબો કેવી રીતે તૈયાર થાય છે તેનો અભ્યાસ કરીશું. ચલો ધ્યાન આપો ભાઈ કે ઔદ્યોગિક ક્રાંતિ થઈ. બધા લોકોને ખ્યાલ હશે કે ઔદ્યોગિક ક્રાંતિ થઈ એના કારણે ઉદ્યોગોનો વિકાસ થયો. બરાબર. વેપાર વ્યવસ્થાના સ્વરૂપો બદલાયા. પેલા એકલો માણસ દુકાન ખોલતો, પછી ડેવલપમેન્ટ નું મન થયું તો 2-3 જણા ભેગા થયા એટલે કે ભાગીદારી પેઢીની સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું. ભાગીદારી પેઢીમાંથી હજી એનો ધંધો મોટો કરવાનું મન થયું તો એ ભાગીદારીનું સ્વરૂપ માંથી કયું સ્વરૂપ વિકાસ પામ્યું તો કે કંપનીનું સ્વરૂપ વિકાસ પામ્યું. રિલાયન્સ કંપની, બાટા કંપની, ટાટા કંપની. ઓકે. કંપની સાથે અનેક પક્ષકારો જોડાયેલા જેવા કે શેર હોલ્ડર્સ. તમે સાંભળ્યું હશે કે રિલાયન્સ કંપનીના શેર, એમેઝોન કંપનીના શેર, બરાબર, રેયોન કંપનીના શેર. ઓકે. સંચાલકો જે કંપનીનું સંચાલન કરતા હોય એની સાથે જોડાયેલા હોય. લેણદારો એટલે કે જેણે કંપનીને ઉધાર માલ વેચ્યો હોય, જેના નાણાં કંપની પાસેથી લેવાના બાકી હોય એટલે કંપની સાથે જોડાયેલા કહેવાય. કર્મચારીઓ, બરાબર, વગેરે. કંપનીના નાણાકીય પત્રકો તેમના સૌ માટે મહત્વના છે. તો સાહેબ નાણાકીય પત્રકો એટલે શું? નાણાકીય પત્રકો એટલે કે વાર્ષિક હિસાબ, બીજું કાંઈ જ નહીં. કંપનીના વાર્ષિક હિસાબો કે વર્ષના અંતે કંપનીની પરિસ્થિતિ કેવી છે, કંપનીમાં નફો છે કે નુકસાન છે, કંપનીના લેણદારો કેટલા, કંપનીના દેવાદારો કેટલા, વર્ષના અંતે કંપની પાસે મિલકતો કેટલી છે, કંપનીના દેવા કેટલા છે. આ બધી જ બાબતો કંપનીના વાર્ષિક હિસાબમાંથી જાણવા મળે. ઓકે. કંપનીના નાણાકીય પત્રકો કંપનીની સાચી અને વ્યાજબી સ્થિતિનો ખ્યાલ આપે. વ્યાજબી સ્થિતિ એટલે કે કંપની નુકસાનમાં તો નથી, ફડચામાં તો નથી ને, એ સ્થિતિ. આ પ્રકરણમાં કંપની ધારા 2013 ખૂબ જ અગત્યનું. ઘણા લોકોને કંપનીનો કાયદો 1956 જ મગજમાં હોય, બરાબર. એ પછી ઘણું વધી ગયું. 2013 મુજબ એના નિયમો મુજબ તમારા ચેપ્ટર સ્ટડી કરવાનું છે, બરાબર. ચલો સ્ક્રીનશોટ પાડી લો, પ્રસ્તાવના લખી લેજો. આપણે ચેપ્ટરમાં આગળ વધીએ.
ઓકે, ધોરણ 11 માં જ્યારે તમે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબ ભણ્યા ત્યારે એની અંદર એકાકી પેઢીના ત્યારે તેની અંદર વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું ભણ્યા હતા. ભાગીદારી પેઢીના મળશો તો એની અંદર વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, નફા નુકસાન ફાળવણી ખાતું, ભાગીદારોના મૂડી ખાતા, ભાગીદારોના ચાલુ ખાતા પરિસ્થિતિ મુજબ અને પાકું સરવૈયું, આટલા ખાતાઓ બનશે. હવે કંપનીની અંદર નાણાકીય પત્રકમાં બે જ વસ્તુનો સમાવેશ થાય, એક નફા નુકસાનનું પત્રક અને એક પાકું સરવૈયું. બરાબર? તો હવે સૌથી પહેલા કંપનીના નફા નુકસાન પત્રકનો નમૂનો આપું છું તમને. એ તમારે બુકમાં લખવાનો રહેશે, દોરવાનો રહેશે અને પાકો કરવાનો રહેશે, તો જ તમને ચેપ્ટર આવડશે. કંપનીના નફા નુકસાનના પત્રકનો નમૂનો. કંપનીના નફા નુકસાન પત્રક નો નમૂનો. નફા નુકસાન પત્રક નો નમૂનો છે. ક્લાસમાં નમૂના હોય એ નમૂનો નથી. હા, ચલો તો દોરી આપું છું. ખૂબ જ અગત્યનું ચેપ્ટર ભાઈ. 11 માર્કનો દાખલો પૂછાશે. બરાબર? ફોર્મેટ આપું છું નફા નુકસાન પત્રકનું, મોઢે કરવાનું જ છે તો જ ચેપ્ટર આવડશે. બીજા લોકો કે સાહેબ અમને મોઢે થયું કે નહીં, તમને કેમ ખબર પડશે? અત્યારે તો ઓનલાઈન છે, વિડિયો લેક્ચર છે, બધાના ઘરે ફોન કરીશ અને ફોન ઉપર પૂછીશ, એ પણ વિડિયો કોલ વોટ્સએપમાં. બરાબર? એટલે ખ્યાલ આવે, તમે જોઈને બોલો છો કે મોઢે. આજના લેક્ચરમાં હું ઘણા બધા ફોર્મેટ આપીશ, બધા તમારે પાકા કરવાના રહેશે. બરાબર? દિવાળીની મજાઓ માણી. અકાઉન્ટમાં અત્યાર સુધી નાના નાના ચેપ્ટર્સ હતા, એટલું પાકું કરવાનું ના આવતું, હવે આવશે. ખાલી જગ્યા કંપનીનું ... તારીખ ... ના રોજનું પૂરા થતા વર્ષનું નફા નુકસાન નું પત્રક. ભાઈ આ રીતનું પત્રક છે. વિગત, નોંધ નંબર. બરાબર? ખાપા નથી, આમ નોંધ નથી, નોંધ નંબર અને રકમ રૂપિયા. રકમ રૂપિયા. ઘણા લોકો અહીંયા ઉધાર રૂપિયા અને જમા રૂપિયા લખશે. એવું નહીં કરતા ભાઈ, એવું જરાય જ નથી. બરાબર?
આ ઉભા વત્રકો છે. પહેલું, કામગીરીમાંથી ઉપજ ફરજિયાત રોમન નંબરમાં જ લખવાના અને રોમન નંબર જ તમારે યાદ રાખવાના. રોમન 1 કામગીરીમાંથી ઉપજ. આખું પત્રક લખાવી અને સમજાવીશ. વેચાણ માઇનસ વેચાણ પડતર. નંબર 2, અન્ય ઉપજ. કેવી હોય કે વ્યાજ ડિવિડન્ડ અને શેનું વેચાણ? તો કે મિલકત વેચાણનો નફો. મિલકત વેચાણનો નફો. તો રાઈટ કરી દઈએ. અહીંયા રાઈટ, અહીંયા રાઈટ. ને આ બંનેનો ટોટલ કરી અહીંયા લખવાનો. બરાબર. ચલો કરશે કઈ. અથવા તો અહીંયા હજી લખીશું ત્રીજું, નંબર 3, કુલ ઉપજ માંથી ઉપરથી નીચે લઈ આવી એની બદલે નીચે જ લખશું 1 + 2. બંને ઉપજ જ છે, બેનો ટોટલ કરવાનો, અહીંયા લખવાનો. અહીંયાથી નીચે લઈ આવી એની કરતા. બરાબર. ભાઈ આ તો આવકોની વાત થઈ. હવે થાય છે ખર્ચા. આઈવી ખર્ચાઓ. ભાઈ ધંધામાં ઘણા બધા ખર્ચાઓ હોય છે, તો આખું લિસ્ટ છે ખર્ચાઓનું. ખરીદી, જેને કહી શકાય વપરાયેલ માલની પડતર, અથવા તો વેચાણ માલની પડતર, કે જે માલ વેચ્યો એ કેટલામાં પડ્યો હતો. ત્યારબાદ સ્ટોકમાં ફેરફાર, ત્યારબાદ આવે છે પ્રત્યક્ષ ખર્ચા, જેમાં મજૂરી અને નૂર. ત્યારબાદ કર્મચારી લાભના ખર્ચા, કયા કયા હોઈ શકે? પગાર, પ્રોવિડન્ટ ફંડમાં ફાળો, એટલે કે પગાર અને પીએફ માં ફાળો. પીએફ એટલે પ્રોવિડન્ટ ફંડ. નાણાકીય પડતર, એટલે કે નાણાકીય ખર્ચાઓ. કેવા કેવા ખર્ચાઓ હોય? તો કે ડિબેન્ચર વ્યાજ ને લોન વ્યાજ. ત્યારબાદ છે ઘસારો, અન્ય ખર્ચાઓ, જેવા કે ઓફિસ અને વહીવટી, ઓફિસ અને વહીવટી ખર્ચાઓ અને ઘસારો. ખાધ. ભાઈ આનો ટોટલ કરીએ એટલે આવે આપણી પાસે કુલ ખર્ચાઓ. ડિંગ 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 ડિંગ
ધીંગ એન્ડ ઢીંગ બધાનો ટોટલ, જેને આપણે લોકો કહેશું ડીંગડીંગડી. બરાબર. ત્યારબાદ બધી આવકો આવી ગઈ, બધા ખર્ચાઓ આવી ગયા. તો આવકોમાંથી શું કરવાના? ખર્ચા બાદ, જેને તમે લોકોએ કહેવાનું વી. ઓકે, 1 2 3 4 and 5. કરવેરા પહેલાનો નફો. કરવેરા પહેલાનો, થોડું નીચે લખીએ, વી. કરવેરા પહેલાનો નફો. અહીં નફો કેમ મળે? તો કે આવકમાંથી ખર્ચા બાદ કરીએ, એટલે કે III માઇનસ IV. IV ડીંગ. ત્યારબાદ VI કરવેરાની જોગવાઈ ટીમ. અને છેલ્લું VII કરવેરા બાદનો નફો. કરવેરા બાદ નફો. V minus VI. ચાલો, આ છે નફા નુકસાનનું પત્રક. ધ્યાન આપજો બધા લોકો, સમજવાનું છે વ્યવસ્થિત, અને આખું મોઢે લાઈનસર કરવાનું છે, ક્રમ વાઇઝ. બરાબર. તો સૌથી પહેલા નફો નુકસાન. નફો એટલે એક પ્રકારની આવક, બરાબર. નુકસાન એટલે એક પ્રકારના ખર્ચાઓ. આવક માણસને ક્યાંથી થાય? તો કે એક તો કંપની હોય કે ભાગીદારી પેઢી હોય, શું કરતો હોય? વસ્તુનું વેચાણ. તો કામગીરીમાંથી ઉપજ, એટલે કે વેચાણ માઇનસ વેચાણ પડતર. માલ કેટલામાં વેચ્યો, ની માલ કેટલામાં પડ્યો, તો બેની બાદબાકી કરે એટલે એમાંથી થયેલી શું મળે આપણને? ઉપજ. ત્યારબાદ બીજું, ધંધામાં બે પ્રકારની આવકો થતી હોય. એક માલ વેચો એની થતી હોય, અને બીજું આપણે ક્યાંય કોઈને રૂપિયા આપ્યા હોય તેમાંથી તમને વ્યાજ મળે, બેંકમાં રૂપિયા મૂક્યા હોય એમાંથી વ્યાજ મળે, અન્ય ઉપજ કહેવાય. ક્યાંય શેરમાં રોકાણ કર્યું હોય અને એનું ડિવિડન્ડ મળે, એ પણ ધંધાની આવક કહેવાય. ધંધાની કોઈ મિલકત વેચીએ અને નફો થાય, જેમ કે આ બોર્ડ છે મેં 2000 માં લીધું હતું, મિલકત કહેવાય મારી, અને 3000 માં વેચું છું. ત્યારે ભાઈ ઓનલાઈન આવે છે તો ઘરે બોર્ડ ફિટ કરવા પડે, ઘરે બોર્ડ ન હોય, અને નફો કમાવો તો મિલકત વેચાણનો નફો. કામગીરીની ઉપજ અને અન્ય ઉપજ બે શું કરવાની? ભેગી, એટલે આપણને મળે કુલ ઉપજ. કંપનીમાં બે પ્રકારની ઉપજ થાય, એક વેચાણમાંથી અને એક વેચાણના મિલકતના નફામાંથી, ડિવિડન્ડમાંથી અને વ્યાજમાંથી. ઓકે, એટલે મળે કુલ ઉપજ. ભાઈ ખાલી ધંધામાં આવક થાય એ જ આપણો નફો ન કહેવાય, પણ નફામાંથી એટલે કે ઉપજમાંથી ખર્ચાઓ શું કરવા પડે? બાદ. ખર્ચાઓ કેવા કેવા હોય? તો કે આજે માલ વેચ્યો કેટલામાં ખરીદ્યો તો, બરાબર. જેમ કે 500 રૂપિયા માલ વેચી નાખું, એ માલ ખરીદ્યો તો 300 રૂપિયામાં, તો ખર્ચો 300 રૂપિયા કહેવાય. સમજાય છે? ત્યારબાદ સ્ટોકમાં ફેરફાર, જેમ કે વર્ષના અંતે જે માલ પડ્યો હોય અને વર્ષની શરૂઆતમાં જે માલ પડ્યો હોય,
બે વચ્ચેનો ફેરફાર જેને તમે શરૂ સ્ટોક અને આખર સ્ટોક કહો છો. પ્રત્યક્ષ ખર્ચા જે ચૂકવવા જ પડે, મજૂરી અને નૂર એટલે ભાડું. બરાબર. કર્મચારી લાભના, કર્મચારીને પગાર આપવો પડે, ધંધાનો ખર્ચ કહેવાય. એના પ્રોવિડન્ટ ફંડ ના રૂપિયા કપાતા હોય એમાં અમુક રૂપિયા એડ કરવા પડે જેને કહેવાય પ્રોવિડન્ટ ફંડમાં ફાળો, એ પણ કંપનીનો ખર્ચો કહેવાય. નાણાકીય પડતર, ખંખનિયા ચૂકવવા પડતા હોય, ડિબેન્ચર પર વ્યાજ અને લોન વ્યાજ જેને નાણાકીય ખર્ચાઓ કહી શકાય. ઘસારો એક પ્રકારનું ના દેખાય તેવો ખર્ચો છે, મિલકત ઉપર ઘસારો ગણીએ. ધોરણ 11 માં ઘસારો ચેપ્ટર ભણ્યા હતા આપણે. ત્યારબાદ અન્ય ખર્ચાઓ જેવા કે ધંધો ચલાવવા માટે ઓફિસના ખર્ચાઓ, લાઇટ બિલ છે, વીજળી બિલ છે, બે એક જ કહેવાય કે વીજળી લાઇટ બે અલગ અલગ થાય. ઘર ખાદ બોલે તો બુચ લાગે તો બધા અન્ય ખર્ચાઓ કહેવાય. બધા ખર્ચાઓ રેડી. નફો કેમ મળે તો કે આવકમાંથી ખર્ચા બાદ, કુલ ખર્ચાઓ બાદ કરી દેવાના કુલ ઉપજમાંથી. કુલ ઉપજ એટલે નંબર 3, ખર્ચાઓ એટલે નંબર 4, 3 - 4 એટલે મળે કરવેરા પહેલાનો નફો. જો તો બાળકો બધાને ખ્યાલ હશે આપણને જે ઇન્કમ થાય એની ઉપર શું ભરવો પડે? ટેક્સ. ટેક્સ એટલે કરવેરો. બરાબર. કંપની લેવલે એની પણ ગણતરી થાય એટલે કરવેરા પહેલાનો નફો, હજી કરવેરો ગણવાનો બાકી છે. આ આપણી ઉપજ થઈ, નફો થયો. હવે એની ઉપર ટેક્સ ગણાશે એટલે કે કરવેરાની જોગવાઈ જે તમને રકમમાં આપેલી હશે એ બાદ કરવાનું, જેના કારણે તમને મળશે કરવેરા બાદનો નફો. કરવેરો બાદ કર્યા પછીનો નફો. બરાબર. જે તમારી ઓરિજિનલ ઇન્કમ કહી શકાય. ઓકે. બધા લોકોનો સ્ક્રીનશોટ પાડી લો. હોમવર્કમાં આ ફોર્મેટ 5 વાર લખવાનું રહેશે અને બધાના ઘરે હું કોલ કરીશ. બરાબર. આજે જ ગ્રુપમાં ટાઈમ પૂછીશ, એ ટાઈમે ફોન કરીશ. એના કારણે વાલીઓ પાસે મોબાઈલ હોય તો ચાલે. અને ફોન ઉપર આખું મોઢે બોલવાનું રહેશે, ખાલી આ નહીં. હજી પાકા સરવૈયાનું ફોર્મેટ પણ આપું છું. એ બીજા ઘણા ફોર્મેટ છે, ઈ પણ ફોન ઉપર પૂછીશ, વિડીયો કોલ કરીશ. બરાબર. ચાલો, રેડી? સ્ક્રીનશોટ લઈ લો બધા. ચલો ભાઈ, રેડી? બધા લોકોએ લખી લેજો વ્યવસ્થિત. 5 વાર હોમવર્કમાં મોઢે કરવાનું છે લખીને. ત્યારબાદ આપણે હવે જોઈએ છીએ પાકું સરવૈયાનું ફોર્મેટ. હવે તમને લોકોને લાગશે કે તમે લોકો 12મા ધોરણમાં છો. બરાબર. ઘણા લોકો વિચારશે સર અમે તો 100 ઉપર સ્ટુડન્ટ છીએ, તમે કેમ 100 જણાને કોલ કરી લેશો? એવું જરાય જરૂર નહીં કે હું એક દિન જ બધાને ફોન કરું. મારા બીજા ઘણા લેક્ચર્સ હોય છે એટલે ગમે ત્યારે ફોન કરીને પૂછીશ. એટલે એ જરાક મગજમાં રાખજો. ચાલુ ચેપ્ટરે પણ ફોન કરીશ, દાખલા ચાલુ થઈ ગયા હશે ત્યારે. ઓકે. ચલો, હવે કંપનીના પાકા સરવૈયાનો નમૂનો જોઈએ આપણે. હેડિંગ આપવાનું, કંપનીના પાકા સરવૈયાનો નમૂનો. જોઈએ. સરસ મજાની જાજી જાજી વસ્તુઓ છે. આખું સમાસે પણ નહીં અહીંયા, એટલે 2 પાર્ટમાં દોરવું પડશે આપણે. સમાઈ જાય તો બહુ સારું કહેવાય.
મોટું હોય છે, પાકું સરવૈયું થોડું. બરાબર. ભાગીદારી પેઢીમાં શું હતું? તમારે મૂડી દેવા અને મિલકત લેણા એવા બે ભાગ પડતા. એક બાજુ મૂડી દેવા હોય ને એક બાજુ મિલકત લેણા હોય. અહીંયા ઊંધું છે. ઊંધું એટલે ભાગ નહીં પડે, ઉપર નીચે છે. પેલા બધા દેવાઓ લખવાના ને એની નીચે મિલકતો લખવાની. નિયમ ઈ જ કે ભાઈ બે નો ટોટલ મળવો જોઈએ. ચલો, વહાં તમે લોકો મૂડી દેવા કહેતા, અહીંયા મૂડી દેવા નહીં કયો. સૌથી પહેલા આપણે હેડિંગ આપી દઈએ. ખાલી જગ્યા કંપનીનું તારીખ ખાલી જગ્યા ના રોજનું પાકું સરવૈયું. કારણ કે પાકું સરવૈયું બધું બની જાય પછી છેલ્લે હોય વિગત, નોંધ નંબર, રકમ રૂપિયા અને રકમ રૂપિયા. આમાં ઉધાર જમા ના હોય, આમાં પાકા સરવૈયામાં તો હોય જ નહીં. ખ્યાલ જ છે બધા લોકોને. સૌથી પહેલો પાર્ટ, વહાં જે મૂડી દેવા મિલકત લેણા હતું એમાં અહીંયા પહેલા મૂડી દેવાની બદલે આપણે લખશું ઇક્વિટી અને જવાબદારીઓ. ઇક્વિટી અને જવાબદારીઓ. ઘણી બધી જવાબદારીઓ છે. એમાં પહેલું આ રોમન 1 છે, આ આપણો ઇંગ્લિશ લેટર. શેર હોલ્ડર્સના ભંડોળો. શેર હોલ્ડર્સના ભંડોળો કે ભંડોળ જે લખવું હોય તે લખી શકાય. એમાં એ શેર મૂડી, એમાં બી અનામત અને વધારો. અનામત અને વધારો. ચાલો, નંબર 2 બિનચાલુ જવાબદારીઓ. બિનચાલુ જવાબદારીઓ. હેડિંગ છે બધા, એની અંદર વસ્તુઓ આવશે. જો પહેલામાં શેર મૂડી અનામત વધારો આવ્યો, બીજું આવ્યું બિનચાલુ જવાબદારીઓ. એમાં પાછું એ લાંબા ગાળાના ઉછીના નાણાં. લાંબા ગાળાના ઉછીના નાણાં. બી અન્ય લાંબા ગાળાની જવાબદારીઓ. અન્ય લાંબા ગાળાની જવાબદારી. ને સી લાંબા ગાળાની જોગવાઈ. ચાલો, બીજું પૂરું. ત્રીજું ચાલુ જવાબદારીઓ. ભાઈ આ બધું જ ઇક્વિટી અને જવાબદારીઓમાં છે. એમાં એ ટૂંકા ગાળાના ઉછીના નાણાં. બી વેપારી દેવા.
સી અન્ય ચાલુ જવાબદારી અને ડી ટૂંકા ગાળાની જોગવાઈ. ચાલો આ રીતે છે ભાઈ. જો એટલે પૂરું નથી, આ તો પેલો પાર્ટ પૂરો થયો અને આવશે હવે કુલ. ઓકે, પેલા બધામાં ડિંગ 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 ડિંગ. હવે ડિંગ થયું ને ત્યાં બધાનો હેડિંગ વાઇઝ ટોટલ કરવાનો થશે તમારે. શું કરવાનું? હેડિંગ વાઇઝ ટોટલ. આ ડિંગ થયું તો અહીંયા પાછું ડિંગ 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 કરવાનું. ડિંગ થયા પછી શું કરવાનું? ડિંગ ડિંગ ડિંગ. ઓકે ચલો, અહીંયા પાછું ડિંગ ડિંગ ડિંગ. અહીંયા આનું પાછું ડિંગ 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 ડિંગ. ચારેયનો ટોટલ એટલે ડિંગ ડિંગ ડિંગ. ઓકે, હવે આ જે ડિંગ 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 થયું ને એ બધાનું ડિંગ 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 કરવાનું, એટલે કે કુલ. ચાલો આ રીતે થશે ભાઈ. બરાબર, આ તમારો પહેલો પાર્ટ પૂરો. હજી આની જ નીચેથી સ્ટાર્ટ કરવાનું છે, આની નીચેથી જ. બરાબર, પણ હું નીચેથી નહીં, હું બાજુમાંથી કરીશ. ઓકે, તમારે લોકોએ નીચેથી જ કરવાનું છે, તમે કોઈ બાજુમાં કરતા નહીં. બરાબર, ચાલો. હું સ્પેસનો પ્રોબ્લેમ હોવાના કારણે બાજુમાંથી કરું છું. તમારે આની નીચેથી જ ઉભા રહ્યો, હું નીચેથી જ કરું એટલે તમને વાંધો ન આવે. અહીંયા નંબર 2 આપવાનું, રોમન 2. અહીંયા રોમન 1 હતું, અહીંયા રોમન 2. શું હેડિંગ આપશો? મિલકતો. વાક્યમાં તું મૂડી દેવા, મિલકત લેણા, એવી રીતે આ બધા દેવા આવ્યા. હવે બધી મિલકતો. મિલકતોમાં પહેલું છે બિન ચાલુ મિલકતો. મિલકતોમાં બે પ્રકારો હોય, બિન ચાલુ અને ચાલુ. બિન ચાલુ મિલકતો. હવે એની અંદર જે નીચેથી આવે એને લખીએ. કોઈ બાજુ ન હોય જતા હો કેમ? ચાલો પેલા દોરી લો. ઘણા કહે સાહેબ આવડું મોટું ફોર્મેટ, આ કાંઈ જ નથી. હજી આની અંદર એક ગુડ રહસ્ય છે. એ રહસ્ય તમને કહીશ ને તો તમે લોકો બેભાન થઈ જશો. પણ હા, પાકું કરી લ્યો એટલે આવડે. પાકું ફરજિયાત. ભાઈ બિન ચાલુ મિલકતો હતું પહેલું. જેમ આમાં પહેલા, બીજા, ત્રીજામાં ABCD હતા, એમ આની અંદર પણ છે. પહેલામાં એ, આ એ કાયમી મિલકતો. કાયમી મિલકતોમાં પાછું એક દ્રશ્ય. નંબર 2 અદ્રશ્ય. ચાલો આ રીતનું છે. આ તો એ હતું, હવે બી. ફરી એકવાર કહું છું, કોઈ આમ દોરે જાતા નહીં. આનું અધૂરું નીચે નીચે લખવાનું છે. તમારે પેજ પૂરું થઈ જાય બીજા પેજમાં આટલું જ દોરવાનું અને આમાં એમ લખી જવાનું. સીધું જ આખું છે. ઓકે, ચલો. બિન ચાલુ રોકાણો. સી લાંબા ગાળાની લોન અને ધિરાણ.
કોઈ ટેક્સ્ટ બુક ન જોતા, એમાં બહુ બધું આપેલું છે જે આપણે એક્ઝામમાં આવે ઈ ભણવાનું છે, બરાબર. ડી, બહુ બધું એટલે પ્રોપર ફોર્મેટ નથી, એમાં અંદરો અંદર આપ્યું છે. હું તમને વ્યવસ્થિત ફોર્મેટમાં આપીશ. ડી, અન્ય બિનચાલુ મિલકતો. ચાલો, આનું કામ પત્યું. હવે તો કે અહીંયા ડીંગ 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 કરશું. આનું ડીંગ, આનું ડીંગ, આનું ડીંગ, આનું ડીંગ, અને અહીંયા એનું ડીંગણી. ઓકે, ત્યારબાદ આ પહેલાનું કામ પત્યું. હવે નંબર 2. ચલો 2 નંબર, આ બિન ચાલુ હતી તો હવે ચાલુ મિલકતો. એમાં એ ચાલુ રોકાણો, બી માલ સામગ્રી, સી વેપારી લેણા, ડી રોકડ અને રોકડ સમકક્ષ, ઈ ઈવડા ઈ ટૂંકા ગાળાની લોન અને ધિરાણ, એફ અન્ય ચાલુ મિલકતો. ચાલો, આનું ડિંગ 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 એન્ડ ડિંગ 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 ડિંગ. ચલો, અહીંયા હું લખીશ કુલ. ઓકે, ભાઈ બંને કુલ મળી જવા જોઈએ, એટલે કે ઇક્વિટી જવાબદારીનો ટોટલ અને મિલકતોનો ટોટલ સરખા થવા જ જોઈએ. ચલો, સૌથી પહેલા સમજીએ કે શું છે. ભાઈ, તમે લોકોએ 11મા ધોરણમાં એકાકી પેઢીના વાર્ષિક હિસાબ જોયા, જેમાં વેપાર ખાતું, એની અંદરનો નફો કે નુકસાન આવે એ નન્નું ખાતે લઈ જતા. એમાંનો નફો કે નુકસાન આવે એ તમે પાકા સરવૈયામાં, બરાબર, મૂડીમાં પ્લસ કરતા, ખોટ હોય તો માઇનસ કરતા. ઓકે, એવી રીતે અહીંયા નફા નુકસાન ખાતું અગાઉ તમે જોઈ લીધું, બરાબર. એ પછી આવે છે પાકું સરવૈયું. પાકા સરવૈયામાં તમને બધાને ખબર ત્યારે 2 બાજુઓ આવતી, મૂડી દેવા અને મિલકત લેણા, પણ એમાં બાજુમાં દોરતા. આનું ફોર્મેટનું સ્વરૂપ થોડુંક ચેન્જ થયું. અહીંયા ઉપર નીચે છે. ઉપર કોણ? તો કે પહેલું ઇક્વિટી અને જવાબદારીઓ. ઇક્વિટી અને જવાબદારીમાં મુખ્ય 3 પ્રકાર પડે, એટલે કે મુદ્દાઓ: શેર હોલ્ડર્સના ભંડોળ, બિનચાલુ જવાબદારી અને ચાલુ જવાબદારી. એની અંદર પાછું આવે છે શેર હોલ્ડર્સના ભંડોળ એટલે શું? તો કે કંપનીએ જ્યારે રૂપિયાની જરૂર પડી ત્યારે ગામ પાસેથી ભંડોળ એકત્રિત કર્યું હોય. જેમ કે તમે કહો છો શેર, એટલે કે શેર મૂડી. શેર મૂડી પાછી 2 પ્રકારની હોય, ઇક્વિટી અને પ્રેફરન્સ. ત્યારબાદ અનામત અને વધારો. અનામત શબ્દ સાંભળેલો હશે. જનરલ રિઝર્વ એટલે કે સામાન્ય અનામત, મૂડી અનામત, કામદાર વળતર ભંડોળ, બરાબર, એ બધા ભંડોળો. ત્યારબાદ વધારો એટલે કે નફો થયો હોય કે નુકસાન હોય એ મુજબ. બીજું હેડિંગ છે બિનચાલુ જવાબદારી. બિનચાલુનો મતલબ શું થાય બાળકો? બિનચાલુ એટલે લાંબા ગાળાની, 1 વર્ષથી વધારે, 1 વર્ષ કે તેથી વધારે, બરાબર, એને કહેવાય બિનચાલુ.
બિનચાલુ જવાબદારીમાં પણ પ્રકાર પડે છે અંદર. લાંબા ગાળાના ઉછીના નાણાં. ગામ પાસેથી ઉછીના લઈ આવો, પણ કેવા સમય માટે? લાંબા ગાળા માટે. એટલે કે 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ માટે ઉછીના લઈ આવો, એને કહેવાય લાંબા ગાળાના ઉછીના નાણાં, જે આપણી જવાબદારી છે, પાછું દેવું પડે. અન્ય લાંબા ગાળાની જવાબદારી. સી, લાંબા ગાળાની જોગવાઈ. લાંબા ગાળાની જોગવાઈ એટલે શું? તો કે તમારે 5 વર્ષ પછી કોઈને 5 કરોડ દેવાના છે, તો 5 વર્ષ પછી તમારી હાલત તો ઈ જ હશે જ્યાં જે છે. અત્યારે 5 કરોડ લઈ આવ્યા, 5 વર્ષ પછી થોડા 5 કરોડ ઉભા કરી લેવો તમે. તો અત્યારથી એને દેવા માટે થોડા થોડા રૂપિયાની શું કરવાની? જોગવાઈ. 5 વર્ષ પછી છે એટલે લાંબો ગાળો કહેવાય, બિનચાલુ જવાબદારી. ઓકે, હવે બીજું તમને જે સરપ્રાઈઝ આપવાની છે એ આપું છું કે તમને એમ લાગે કે શેર મૂડીમાં ખાલી સીધું શેર મૂડી આપી નહીં, એમાં પાછા આવે પ્રેફરન્સ ઇક્વિટી, અનામત અને વધારોમાં હું જેમ બોલ્યો સામાન્ય અનામત ને મૂડી અનામત ને ઈ તમને આપ્યું હશે, તમારે ગોતી ગોતીનાની અંડરમાં લખવાનું આવશે, એનું ફોર્મેટ આપી શકો. લાંબા ગાળાના ઉછીના નાણાંનું લિસ્ટ હશે આખું, કોને કોને લાંબા ગાળાના ઉછીના નાણાં કહેવાય. અન્ય લાંબા ગાળાની જવાબદારીનું આખું લિસ્ટ હશે, એ બધા નામ આપીશ. લાંબા ગાળાની જોગવાઈમાં કોણ કોણ આવે એનું આખું ફોર્મેટ હશે, એનું લિસ્ટ આપીશ. આ બધા છે ને એ તો હેડિંગ છે, એની અંદર શું શું આવે એનું અલગ ફોર્મેટ છે, પછી પાકું કરવું પડશે, બરાબર. ત્યારબાદ ત્રીજું હેડિંગ છે ચાલુ જવાબદારીઓ. ઇક્વિટી જવાબદારીમાં મેઇન 3. પહેલું શેર હોલ્ડર્સ, બીજું બિનચાલુ, ત્રીજું ચાલુ એટલે કે ટૂંકા ગાળાની. ચાલુ એટલે ટૂંકા ગાળાની એટલે કે વર્ષ દિવસની અંદરનું. પછી વરાદીઓની માથે 3 મહિના હોય તો એ ટૂંકો ગાળો જ કહેવાય, બરાબર. ટૂંકા ગાળાના ઉછીના નાણાં. દોસ્તાર પાસે જાય લાઈ તો ભાઈ આવતા મહિને દઈ દઈશ, તો એ ટૂંકા ગાળાના ઉછીના નાણાં કહેવાય. વેપારી દેવા. દેવા દેવાને બીજા શબ્દોમાં શું કહેવાય? લેણદાર. જે તમે મૂડી દેવામાં લખતા એ લેણદાર અહીંયા લખવાના. સી, લેણદાર ને બીજું કંઈક લખતા. શું લખતા? દેવી હુંડી, એ પણ લખવાની અહીંયા. અન્ય ચાલુ જવાબદારીઓ ઘણી બધી હોય છે. ટૂંકા ગાળાની જોગવાઈઓ એ પણ ઘણી બધી હોય છે, બરાબર. એ બધી કોણ કોણ છે એ બધાનું લિસ્ટ આપણે આપીશું તમને. પછી બધાનો ટોટલ કરવાનો કુલ, એટલે કે બધા જ દેવાઓ, બધી જ જવાબદારીનો ટોટલ કે આટલી જવાબદારી છે. સામે મિલકતો કેટલી? તો કે અહીંયા નીચેથી જો કુલની એક્ઝેક્ટ નીચેથી જ હેડિંગ આપવાનું. નંબર 2 રોમનમાં જ ફરજિયાત. મિલકતો. મિલકતોમાં મુખ્ય 2 પ્રકારની મિલકતો કહેવાય, બિનચાલુ મિલકત અને ચાલુ મિલકત. તો એમાં બિનચાલુ મિલકતમાં અંદર આવે છે કાયમી મિલકતો. કાયમી મિલકતોમાં પાછા 2 હેડિંગ અંદર, દ્રશ્ય અને અદ્રશ્ય. અદ્રશ્ય બધાને ખબર હશે, પાઘડી, પેટન્ટ ને કોપીરાઇટ ને. દ્રશ્ય બિન કાયમી મિલકતો, જમીન, મકાન, મશીન, બધી શું કહેવાય? કાયમી મિલકતો. દ્રશ્ય જોઈ શકાય એવી. માની લો કે જમીન આપી હોય ત્યાં લખવાની દ્રશ્યમાં, બરાબર. મેઇન હેડિંગ કયું? તો કાયમી મિલકત. એનું મેઇન હેડિંગ કયું? તો બિનચાલુ મિલકત. આ રીતના શીર્ષક, પેટા શીર્ષક, એ રીતે. આગળ આવે તો અદ્રશ્યમાં લખવાની. બી છે બિનચાલુ રોકાણો. લાંબા ગાળા માટે કે રોકાણ કરેલું હોય એને કહેવાય બિનચાલુ. કોઈ કંપનીના શેર 2-4 વર્ષ માટે લીધા હોય, 5 વર્ષ માટે ફિક્સ ડિપોઝિટ રાખી હોય, ફિક્સ ડિપોઝિટ પણ એક રોકાણ જ કહેવાય. લાંબા ગાળાની લોન અને ધિરાણ. લાંબા ગાળા માટે કોકને લોન આપી હોય, મોજમાં આવી ગયા, જા દોસ્તાર રાખ 2-4 વર્ષ દેજે, લોન આપી હોય, લાંબા ગાળાની લોન કે ધિરાણ આપ્યું હોય. અન્ય બિનચાલુ મિલકતો, બરાબર. આ બધાનું લિસ્ટ આવશે કોણ શેમાં આવે એ. ત્યારબાદ બીજો મેઇન પોઈન્ટ, ચાલુ મિલકતો. 2 પ્રકારની મિલકત, બિનચાલુ અને ચાલુ. ચાલુ એટલે કે ટૂંકા ગાળા માટેની હોય. ચાલુ રોકાણ,
બે ચાર મહિના માટે રોકાણ કર્યું હોય, શેર પાછા વેચી દેવાના હોય, માલ સામગ્રી ધંધામાં જે હોય, આ મારી માર્કર છે, માલ સામગ્રી કહેવાય. સાય છે, પૂરી જ થઈ જવાની, કઈ લાંબા ગાળા માટે ન હોય. વેપારી લેણા, લેણા એટલે બીજા શબ્દોમાં દેવાદાર. અને હજી એક વસ્તુ મિલકત લેણા બાજુ તમે લખતા, લેણી હુંડી, એ વેપારી લેણામાં આવે. જો કેમ બે હું બોલ્યો અહીંયા, એવી જ રીતે બધાના લિસ્ટ છે. રોકડ અને રોકડ સમકક્ષ. ભાઈ રોકડ અને રોકડ સમકક્ષ એટલે શું? તો કે જેનું ઇઝીલી તમે લોકો રૂપિયા રોકડમાં રૂપાંતર કરી શકો એને કહેવાય રોકડ સમકક્ષ. બરાબર, બેંક પણ આમાં જ આવી જશે. ટૂંકા ગાળાની લોન અને ધિરાણ. ભાઈ દોસ્તાર આવે 6-8 મહિને રૂપિયા દઈ દઈશ, ટૂંકા ગાળાની લોન આપી કહેવાય, ધિરાણ આપ્યું કહેવાય. અન્ય ચાલુ મિલકતો, માર્કર છે, ડસ્ટર છે, બોર્ડ છે, અન્ય ચાલુ મિલકતો. અહીંયા એનું કુલ, આ કુલ ને આ કુલ બે મેચ થવા જ જોઈએ, તો જ દાખલો સાચો કહેવાય. બાકી હળાહળ ખોટો. બરાબર, હજી એકવાર કહું છું કે આ કોઈ બાજુમાં ન લખતા, ઊભું જ લખવાનું છે. કોઈ બે પાર્ટ ન પાડતા પાછા મેસેજ કરશે, સાહેબ બે બાજુમાં હમાતું નથી. નો જ હમાય ને, કોઈ દી ન હમાય. એટલે આ ભાગ નીચે લખવાનો છે, આમ નીચે સીધું. આ ફોર્મેટ જ સીધું છે આખું, બાજુનું નથી. ઓકે, ચલો આ થયું પાકા સરવૈયાનું ફોર્મેટ. બધા લોકોએ પાકું કરવાનું છે. આ ફોર્મેટ પણ 5 વાર હોમવર્કમાં, 5 વાર નફા નુકસાન ખાતું, 5 વાર પાકું સરવૈયું. બીજું બાળકો, જ્યાં સુધી ફોર્મેટ આવે છે ત્યાં સુધી રોજના રોજ કરતા જાજો. કેમકે જે દી દાખલો આવશે તે દી ફોર્મેટ નહીં આવડતા હોય તો દાખલામાં કાંઈ ટપ્પા નહીં પડે. બાકી આપણી ગેરંટી, ફોર્મેટ પૂરા થાય એટલે ચેપ્ટર પૂરું, દાખલો મોઢે થાય, મારી જરૂર ન પડે. પણ ફોર્મેટ પાકા કરવા કમ્પલસરી છે, એટલે ખાસ ઈ યાદ રાખજો. બરાબર, હજી એકવાર કહું છું, ઊભું દોરવાનું છે, કોઈ બાજુમાં ન દોરતા, બાકી મરવી નાખશો. બરાબર. આ નફા નુકસાન પત્રક અને પાકું સરવૈયું આવડી જાય એટલે 11 માર્ક રોકડા નથી. કેમ કે આની અંદર હું આવે એ પણ ખબર હોવી જોઈએ. રેડી? ચલો સ્ક્રીનશોટ પાડી લો, લખી લો, હજી આગળ છે. ચલો ડન, આગળ વધીએ. હવે તો કે નફા નુકસાનમાં અંદર નથી કઈ, એટલે ઈ ચિંતા ન કરતા, ઈ તો બેઠે બેઠું એમને પૂછાય, એટલે ઈ માર્ક તમારો રોકડા. આમાં હેડિંગ વાઇઝ આવશે, અંદરના ફોર્મેટ. બરાબર, તો એ યાદ રાખવા જરૂરી છે કે કોણ કેમાં આવે. કેમ કે તમને મશીન આપ્યું, મશીન લખવું છે એમાં, ઓની જેમ નથી ગમે ત્યાં મિલકતમાં લખી નાખો, મિલકતમાં આડાવાળું ત્રાહા બાંગું હાલતું. આમાં હેડિંગ વાઇઝ લખવાનું, જેમાં આવતી હોય ઈ જ મિલકત ને ઈ જ દેવામાં લખવાનું. લાંબા ગાળાના દેવા હોય તો એની અંદર હેડિંગમાં લખવાનું, ટૂંકા ગાળાની જોગવાઈ હોય તો એની અંદરના હેડિંગમાં લખવાનું. કોણ શેમાં આવે એ બધું લિસ્ટ આપું છું. બરાબર, 11 માર્ક એમને મળશે નહીં. ચલો સૌથી પહેલા સ્ટાર્ટ કરીએ ઇક્વિટી અને જવાબદારીઓ. ઇક્વિટી અને જવાબદારી, અહીંયા લખ્યું હતું ને આપણે પહેલું જ, ઇક્વિટી અને જવાબદારી. પછી એની અંદરના હેડિંગ લખ્યા હતા. બરાબર, ચલો તો
ઇક્વિટી અને જવાબદારીમાં પહેલું સેકન્ડ શેર હોલ્ડર્સ ના ભંડોળ હતા. બરાબર, આની પણ આપણે શેર હોલ્ડર્સ ના ભંડોળ ત્યાંથી ચાલુ કરીએ. શેર હોલ્ડર્સ ના ભંડોળ. ઓકે, ચલો પહેલું શેર હોલ્ડર્સ ના ભંડોળ જેમાં હતું એ અને બી. યાદ કરજો ફોર્મેટ. શેર હોલ્ડર્સ ના ભંડોળમાં એ હતું. શું હતું એ? તો કે શેર મૂડી હતું. બરાબર, શું હતું? શેર મૂડી. હવે શેર મૂડીમાં શું શું આવે ને એમાં નહોતું, એ હું તમને આપું છું. શેર મૂડીમાં આવે તો કે ઇક્વિટી શેર મૂડી અને પ્રેફરન્સ શેર મૂડી. રકમમાં તમને આ આપ્યું હોય છે. માની લો કે રકમમાં તમને કે પ્રેફરન્સ દેખાય તો ક્યાં લખવા જવાનું? તો કે શેર મૂડીમાં. શેર મૂડી ક્યાં હોય? તો કે શેર હોલ્ડર્સ ના ભંડોળમાં. શેર હોલ્ડર્સ ના ભંડોળ ક્યાં હોય? તો કે ઇક્વિટી અને જવાબદારીમાં. આમ યાદ રાખવાનું રહેશે. ચલો બી જોઈએ. બી શું હતું? તો કે અનામત અને વધારો. અનામત અને વધારો. અનામત અને વધારામાં શું આવે? બહુ લાંબુ લિસ્ટ છે, લખીએ. નફા નુકસાનના પત્રકનો વધારો, પછી તો કે સામાન્ય અનામત, પછી જામીનગીરી, પ્રીમિયમ, મૂડી અનામત, ત્યારબાદ અનામત ભંડોળ. બધા જ પ્રકારના અનામતો અને ભંડોળો. કામદાર અકસ્માત વળતર ભંડોળ, ત્યારબાદ રોકાણ વધઘટ ભંડોળ. ઘણા લોકો કહે સર આ શું છે? તો આ લિસ્ટ છે, લિસ્ટ પાકા કરવાના. અને નફા નુકસાન પત્રકની ખોટ. ચાલો, આ લિસ્ટ કેનું થયું? તો કે શેર હોલ્ડર્સ ના ભંડોળ. શેર હોલ્ડર્સ ના ભંડોળમાં હતું ને એ શેર મૂડી, ને બી અનામત અને વધારો. એની અંદર જેટલા જેટલા હતા બધાના અલગ અલગ લિસ્ટ બનશે હમણાં. બરાબર, જોઈએ શેર હોલ્ડર્સ ના ભંડોળમાં શેર મૂડી. કયા પ્રકારની શેર મૂડી? તો કે ઇક્વિટી શેર મૂડી અને પ્રેફરન્સ શેર મૂડી. પ્રેફરન્સ શેર મૂડી તમને જ્યાં દેખાય એને ક્યાં મૂકવાની? તો કે શેર મૂડીમાં. શેર મૂડી ક્યાં મૂકવાની હોય? તો કે શેર હોલ્ડર્સ ના ભંડોળમાં. એ તમને ઓલું ફોર્મેટ કરી લો એટલે એની મેળે ખબર પડશે. બી હતું અનામત અને વધારો. ભાઈ ધંધાની અંદર અનામતો રાખેલી હોય, ભવિષ્યમાં આવતી મુસીબતોનો સામનો કરવા માટે. નફા નુકસાન પત્રકનો વધારો એટલે કે નફો. સામાન્ય અનામત, ધંધામાં ગમે ત્યારે ગમે રિસ્ક આવી શકે, સામાન્ય રીતે નક્કી હોય અમુક પ્રકારના, એને સામાન્ય અનામત. જામીનગીરી પ્રીમિયમ. ઓકે, મૂડી અનામત, મૂડી ઘટે વધે એના માટેનું અનામત. અનામત ભંડોળ. અનામતો તમામ પ્રકારના શેમાં આવશે? અનામત અને વધારામાં. કામદાર અકસ્માત વળતર ભંડોળ. ધંધામાં કર્મચારી કામ કરતો હોય, એનો અકસ્માત થાય તો આપણે વળતર આપવું પડે. એ કઈ નક્કી થોડું હોય, ભવિષ્યમાં ગમે ત્યારે થાય. રોકાણ વધઘટ ભંડોળ. રોકાણ કર્યું હોય નુકસાન જાય. નફા નુકસાન પત્રકની ખોટ. ધંધો કરતા હોય તો નક્કી ન કહેવાય, ખોટ બી જાય. તો એ તમામ વસ્તુઓ અત્યારથી નક્કી કરીને રાખેલી હોય.
તો શેર હોલ્ડર્સના ભંડોળ, એમાં 2 હેડિંગ, શેર મૂડી, અનામત અને વધારો. શેર મૂડીમાં 2 પ્રકાર, અનામત અને વધારોમાં બધા આવી શકે. કોઈ બી રકમમાં આપ્યા હોય તો લખવાના ક્યાં? અનામત અને વધારોમાં. એ શેમાં આવે તો કે ભંડોળમાં. ભંડોળ શેમાં આવે તો કે ઇક્વિટી શેર હોલ્ડર્સમાં. ચલો રેડી. આ પણ ફોટો પાડી લો, સ્ક્રીનશોટ પાડી લો. હોમવર્કમાં 5 વાર. હોમવર્કમાં શું આવ્યું? નફા નુકસાન પત્રક, વાર્ષિક હિસાબનું છેલ્લું પત્રક એટલે પાકું સરવૈયું, પછી સબ હેડિંગ આવવા માંડ્યા. જેટલા આવ્યા એ બધાના ફોર્મેટ આપીશ. આજના દિવસનું આટલું. 3 એ 3 5 વાર અને પાકા કડકડાટ જોઈએ. કેવી રીતે? કડકડાટ. તો 11 માર્કનો દાખલો મોઢે થશે. રેડી? ચલો લખી લો. કઈ બી વર્ડ, એક બી વર્ડ ના ખબર પડે બરાબર તો એની ટાઈમ કોલ કે મેસેજ કરીને પૂછજો. ઓકે, ચલો બેસ્ટ ઓફ લક.